અલ્યા હું શું કહું છું જે દનથી પૈણીને લઈને આવ્યો તે દનથી આજ સુધી તો ખબર નહીં પડી કે તું હું કહેવા માંગે છે. એટલે આ ટોન્ટ મારવાનું બંધ કરો ને આપણે ચિંટુરાન કોક વિચારો આવો. એટલે હું વિચારવાનું છે અરે પેલી મોટા કોનારી હલકારી નહીં હા હરી હલકી એના છોકરાનું કોઈ ભૂંડ્યું હાલવા તૈયાર નતું પણ મેં હાલ સ્ટેટસમાં જોયું ને પેલી કાળી જોડે પાકું કરી દીધું. એટલે તેમાં હું છે હારું થયું થઈ ગયું આખા ગામમાં ખોટાની જેમ રખતું હતું તે હારું થયું લંગર્યું લટકાઈ. અરે હું આ જમ એ લોકોના લંગરીઓમાં ખુશ થયા વગર તારા છોકરાને લંગરી ચોકલેટ કાય 25 થયો 25. હા તે હું છે હું પોતે 30 વર્ષે પૈણ્યો છું તો એ મારા કર્મમાં તો પથરા પડ્યા જોતી નહીં તું ના. એટલે હું કહેવા માંગો છો હે તો કયો મારે વેટ કરવાની લખી હતી એટલે હું તમને મળીને કે હજુ દેવા ઠાકુટાઈ મારે હોત ને આખા ગામમાં આખલાની જેમ રખલતા હોત એ ચાલો પણ આખલો ઉભો થઈ ગયો છે એ ના ચાલે ને ઝાક તે જા હું આ જમ રખરવા જા તારા એ જ બાકી રહી ગયું છે તે એ પૂરું કરી દે છોકરાને પૈણાવાનું તો ચોયડ્યું તને પૈણું પૂરી સબ એ ચાલુ કર્યું તો થોડી વાર માં ભાઈઓની એન્ટ્રી પાકી અમે ચમ મારા ભાઈઓને હગો પાછળ ખાઈ ખપીને પડી ગયા છો અને મારા હું કા બોલાવા પર મારા ભાઈઓને આવ તો હું એકલી જ કાપીશું અને તો એમ હું મારા ભાઈઓને હગોને બોલાવું છું બરાબર અને કહી દઉં છું કે ગઈ રોથ્યો ને તો એવોને હા હારન પૈણું પૂરી છે મારા છોકરાને પાસે પૈણાવજો ઓનું ઘરી ચોક પેલા લટકાવો એ કશો તો નહીં બોલાય અને બિચારાને ખબર છે કે એક જણ કરતો નહીં વેઠી એક તો બીજી નો ચોય ઉભો કરે એ બિચારા દર વખત કંટાળે છે ચા પીને જતા રહે છે.